આણંદ જિલ્લાના મુજકુવા ગામની વ્યાજબી ભાવની દુકાનમાં લાભાર્થીઓને ઓછું અનાજ આપતો હોવાના આક્ષેપ સાથે સરપંચે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મુંજકુવા ગામની વ્યાજબી ભાવની દુકાન સામે ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। ગામના સરપંચ ડાયાભાઈ હરમનભાઈ પઢિયારાનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવતા અનાજમાંથી લાભાર્થીઓને પ્રતિ એક વ્યક્તિ આશરે 1 કિલો જેટલું ઓછું અનાજ આપવામાં આવે છે, જેના કારણે ગરીબ પરિવારોના હક પર અસર થઈ રહી છે। સરપંચે વધુમાં આક્ષેપો કર્યા છે કે બચાવાયેલું અનાજ ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે, તેમાં દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ ન થાય તે માટે લાભાર્થીઓ પાસેથી ખોટા એફિડેવિટ અને સહી લેવાઈ રહી છે। પાવતીનો એક ભાગ ફાડી લેવાનો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। નોંધનીય છે કે આ તમામ મુદ્દા સરપંચ અને સ્થાનિકોના આક્ષેપો છે, જેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। હવે તંત્ર શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે। મારું નામ ડાયાભાઈ હરમન પડિયાર, મુજકુવા સરપંચ। શું પ્રોબ્લેમ હતો? હવે આ મુજકુવા ગામે છેલ્લા ઘણા ટાઈમથી ઓછું અનાજ આવી મારી જોડે ફરિયાદ આવી છે અને મેં વિડીયોગ્રાફીને મામલતદાર રૂબરૂમાં વજન કટો કરાવડાવીને કર્યો છે। 1 કિલો 2 કિલો અનાજ ઓછું આપે છે અને 100% ક્રોસ ચેકિંગ મુજકુવા ગામે થઈ રહ્યું છે અને હજુ 2 દિવસ થયા ને પાછું અનાજ હમણાં કિલો ઓછું હાલતું અત્યારે કાર્ડધારકને પકડ્યા છે। કાર્ડધારકને રૂબરૂ લઈને આવ્યો છું અને મામલતદાર ઓફિસમાં આગળ એનું વજન કરવા માટે કોંટો અને બેનને લઈને આવ્યો છે। હવે અને તોય દુકાનદારનું આંકલાવ તાલુકાનો પ્રમુખ છે અને એનું પેટમાં પાણી નહીં હાલતું। જિલ્લાની ટીમ આવી ગઈ, ગાંધીનગરની ટીમ આવી ગઈ તો અને કશું અસર નહીં થતો અને અગાઉ વારે ઘડી આની ફરિયાદો બહુ આવી છે, અનાજ ઓછું હાલે છે અને આ ખોટું એફિડેવિટ કરાયેલું છે। જોવા કે મને પૂરતું અનાજ એવું હાલે છે, એ ખોટું એફિડેવિટ જાતે જ કરાવડાવે છે અને લોકોની સહીઓ લે છે અને પાવતી આપતો નથી, ના ખૂણો પાવતીનો ફાડી લે છે અને કાર્ડધારક મારે બિચારા બીખના મારે કશું દુકાનદારને બોલતા નથી। આગળ શું રજૂઆત છે સરકાર જોડે? સરકાર જોડે એવું રજૂઆત કે આને શિક્ષા મળવી જોઈએ, કાયમી પરવાનો આનો રદ થવો જોઈએ। અગાઉ બોગસ રેશન કાર્ડ પકડાયેલું છે આ દુકાનદાર, ખાલી બીપીએલ માં 4 જ કાર્ડ બતાવે છે, 34 બીપીએલ ને 74 એપીએલ પકડ્યા છે અને અધિકારીઓ ઉપર દુકાનદારને બચાવવામાં પ્રયાસ કરે છે। વિડીયો જર્નાલિસ્ટ રાજુભાઈ પઢિયાર સાથે સત્યા ટીવી ન્યૂઝ આણંદ।